અરે ભાઈ આજ તો મારી હારીના લગન ને ત્યાં જવાયું નહીં. મારી બૈરી હારા મને લાકડાથી ઓઢ્યા છે. હેલો વાત જ્યારે દૂધ હારીના લગનમાં જ નહીં ગયેલો. મેં મારા ખુદના લગનમાં જયનગરને ગયેલો ને. ઠેલા કે લગન થેલા છે. ચલ ચલ એ બહુ વાટની પેલો આવી રહે જજ. હોશિયાર ખબરદાર, વાલની દાળ ચણાની દાળ તુવેરની દાળ જજ પધાર રહે હે. એવું વાલની દાળ ને તુવાની દાળ હાથ બનાવવાનો કે તું ભાઈ એની સાઈડ ન લે, એ મારો પગાર ખાઈ ગયેલો છે એટલે એને ઇજ્જત આપવાનો જ નથી. રાખો કે આજે મને તું મૂકીને કેમ આવ્યા કરલો? એ તો પછાડી રહી ગયેલા કે હા તો મારે નીલિયાન રિક્ષામાં આવવા પડ્યું. ચાલ દાદા એ તો ઘેરનો જ ને પણ તો હું ભાડું લીધું તે અમને તો બહાર લાવી તો નહીં લઈ ત્યાં પછી કેમ લીધું? લઈ લીધું ડીઝલ પૂરા હારું. હવે આવી ગયા ને? હા ને તું કાલે કેમ નહીં આવેલો? કાલે માં બૈરીને કપડા ધોવાના આવતા. હા તો મારા ધોવાના આવતા તે આજે ધોઈ લ્યા ને. હા તો આવી રહેજે. સારું. તમે હું અહીંયા બાપાના બગીચામાં આવેલા કે? નહીં નહીં કેમ? તો વકીલને કોણ બોલાવવાનું? હોશિયાર ખબરદાર, અપરાધી પેશ થયા જાય. હલો હલો શું કે બાબા અહીંયા ટાળી તો પાડો. એ પેલો પિટેશભાઈ શું કહી એ કે પૂરી રોપલી ટાળી કોણ પાડવાનો કઈ ગયો પીટ્યો? કઈ ગયો પીટ્યો? બૈરી પસાડી હંટાઈ ગયો એટલે દેખાય નહીં જોડી. એ ગયો. હલો, આપણા દેશમાં કોઈ બી દિવસ બાબાને સજા નહીં થાય ને એક નેતાને નહીં થાય. તમને ખબર ને આપણા બાપુ તો એકદમ જોડી એકદમ માસૂમ લાગે, એકદમ માસૂમ. ને કેસ કોણ લડે? આ ગુજરાતનો બેસ્ટ સૌથી વધારે સારો એડવોકેટ ભંગ્યો. હા બંગ્યો. ચાલો બાપુ જોઈ લઈએ આપણે કટકેરામાં. હલો हेलो हाँ भाई कौन बोलो? धनसुख लाल भाई हारा लाल पीरू कहीं खबर जो नहीं पड़े जो कौन बोले? हाँ हाँ किरण ना पप्पा हाँ हाँ ये अपना खास दोस्तर તમે દૂધ ભરો હાથે જ જાય ને? હા તો શું થયું છો? હા 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 અરે બહેન દૂધ ચોરાઈ જાય કે તમે એનો કેસ આપવાના કે મારા પર? હા તો એમાં થતું એવું હોય બહુ જરાક વહેલો આવીને કાલે જાડો હોય. નહીં 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 એટલે એ તો કિરણ મને કહેતો એમ કે બહુ એમ કે 2 દિવસથી એમ કે હારા 10 લીટર દૂધ ભરે કે લાવે કાંઠી હારો એમ કે. હા 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 ચાલો નહીં આ કેસમાં એક જગ આવલો છે આ પટે એટલે પછી તમારે આવું. ઓકે ઓકે ચાલો. હા એડવોકેટ હા તારો ક્લાયન્ટ કા છે? જજ સાહેબ 1 મિનિટ ફોન કરું. હલો ઓ ભાઈ તું કાં છે? અહીંયા તારો કેસ સોંપી ગયેલો ને મેં એકલો ચલાવવાનો કે? જલ્દી આવ. હા ચાલ જજ સાહેબ આ જ્યાં પાસે આવી રહ્યો છો અહીંયા જ 2 મિનિટ રાહ જોન ખાલી. હજુ કયો જા ભાઈ આવ્યા કરે? બૂમ મારો ટેવ સંભળાય ભંગ્યા એ ઘંટેડી સંભળાયેલી. હેલો હેલો ભાઈ હું કે ભાઈ જલ્દી આવ ને અહીંયા કેસ ચાલે ટાઈમ વેસ્ટ થાય. આ જજ સાહેબ તો મને કેટલો લેવડાવ્યો? જજ સાહેબ આવી ગયો છે. મોડું કેમ થયું? હવે હું કેમ તમને એમાં એવું થયું એવું કે ભટ રોપવા ગયેલો ઉઠો તો બપોરનો નીકળી આવલો ઉઠો પણ સાયકલ પર આવતો ઉઠો ને પાછો બહુ જોરમાં આવતો ઉઠો તો 4 રસ્તા પર પાડો હુઈ રહેલો ઉઠો જોયેલો જ નહીં મળે તો જોરમાં ઠોકાઈ ગયો તો હા ગો લાખી દીધો. આજે આ શેડર આખું ફાટી ગયું મારું તો. આટલો મોટો પાડો જોઈલો નહીં કે? નહીં જોયેલો તો ઠોકાઈ ગયો કે નહીં ભાઈ? ઓ ભાઈ એ પાડો તો કે પાડી ઉઠી? ભાઈ ઉઠો તો પાડો જ પણ મને પાડી લાખી ગયો.
બરાબર માધુરીભાઈ આજ આજ માણસ હું તો આજ કઈ હાલાવ મારી જમીન લાવ બધું પડાઈ ખાઈ ગયો ઓ માડુરી ઓય એડવોકેટ માડુરી જોની તારો ક્લાયન્ટ ને આ હું છે આ હે ઓ ભાઈ છોડી લડાઈ ઓ માડુરી આ ડક્કો કોને મારે તું હે ડક્કો કોને મારે તું આ ભંગિયાને ડક્કો મારે તું તું ગયો આજે તું ગયો ઓ ભાઈ આ તાર માડુરી ઓર્ડર ઓર્ડર ભાઈ ઓર્ડર ઓર્ડર ભંગિયાન તો ભાંગી લાખા હે તારી માધુની હાચે ને 1 2 3 4 પર ડાન્સ કરાવા એ બાબા તું હાચવીને જજે ને તને કબ્રસ્તાનમાં જીવતો દાટી આવા ઓર્ડર ઓર્ડર ચાલ એડવોકેટ તારા ક્લાયન્ટ ને કે જજ સાહેબ એક મિનિટ મેં મારા કેસ મૂકું છું પહેલા જજ સાહેબ આ હમે ઉભેલો માણસ દેખાય ને આ વાળ જો ને એના દેખાય રે વાળ એટલે એ માણસે અમારા ક્લાયન્ટની જમીન પડાવી લીધી બાબા આજે રસ્તા પર આવી ગયો તમને ખબર આ પાડા હારે ઠોકાય એમ કે હવે માણાની હાલત કેવી કરી નાખી એણે તને તો હરિયા ગણાવા જોઈ લે તું હરિયા એનું સરિયા ગણશે તું જજ સાહેબ એને કડી સજા થવી જોઈએ આઈ રેસ માગીશ જજ मैं मिस्टर भंगिया वकील ગંજો जज साहब આ જો આ માણસને જોને લાગે કોઈનું ખોટું કરે આટલો શરીફ દેખાય જરાક બી નહીં લાગે ને ચાલ આ ભંગ્યો સોરી કોમલો જૂઠું બોલે છે બધું એના પર કઈ હતું નહીં પહેલા એમાં જમીન હતી તેમાં બી કઈ થાતું નહીં હતું એકદમ જડી નાલી થાતી હતી તે બી હુકી આ બાબાએ ચોખા કરીએ એવા ત્યારે એના જમીનમાં ભાત થયું ને આજે બાબા પર ઇલ્ઝામ લગાવે આવું છે જજ સાહેબ બસ આટલું મારે કેવું ને હલો એ આજે પાડા પર કેમ ઠોકાયો કેમ કે દારૂ પીને આવેલો હતો એટલે એ પાડોની જોઈ લઈને ઠોકાયો દારૂ પીવાલો તું દારૂ પીવાલો અમને તને હરિયા પાછળ ગલાઈ દેવા મેં પીડું જરાક બી નહીં સાહેબ નથી પીડું દારૂ ચેક કર લે ચેક કર હલો દારૂ પીલું છે ફૂક માર અંદર માર જજ સાહેબ નથી પીધું નથી કીધું નથી પીડું જોઈને આ ખોટું બોલે છે આ માણસ એડવોકેટ માધુરી તારા ક્લાયન્ટ ને કે જજ સાહેબ તમે વાત સાંભળી હવે મેં મારો ક્લાયન્ટને પેશ કરું છું એ એમની દલીલ પેશ કરશે કે હું ઠેલું એમની હાથે પછી તમે ડિસિઝન લેજો થેન્ક યુ માડીરી ભાઈ મેં આની જ રાહ જોતો હતો કે ક્યાં મને બોલવા દઈને મેં મારું દુઃખ પ્રગટ કરું એક મિનિટ મેરે ગમ કી દાસ્तां क्या सुनाऊं जमाने वालों मेरे गम की दास्तां क्या सुनाऊं जमाने वालों जिस डाली पे बैठा था उसी डाली को काट डाली बाबा ने અરે હું થયું તને ઉઠી પાઉ એ તો મને મારી સ્કૂલની જૂની ગર્લફ્રેન્ડ યાદ આવી ગઈ એટલે એવું આરાને ચાલ તો તું બી તારી વાત કહી દે ત્યારે નવો સ્કૂલમાં ગયેલો તો એક પોરી મને બહુ ગમી તો મેં ટીને જોવા સારું બદામના ઝાડ પર ચડી ગયો પેલી તો આવતી હતી મસ્ત નીચેથી જેવો જરાક આમ નમીને જોવા ગયો તેવો ઉપરથી પડ્યો પડ્યો? હારો પડ્યો પેલી તારે રાત કરીને ગઈ હાટે ઉઠીને પેલી બીજી તેઓ બહુ અહીને ગઈ ખીખી કરે ચાલ તું પણ તારી દલીલ પેશ કર જજ સાહેબ આ માણસ ખાલી છે ને મોડું એનું હારું દેખાય એટલો ઢોંગી કપટીને પાખંડી માણસ ને કે જેનો કોઈ માપ નહીં મળે કેટલા લોકોના ઘર બરબાદ કરી નાખ્યા આ માણસે કેટલા લોકોને બરબાદ કરી નાખ્યા કેટલાની જિંદગી બરબાદ કરી નાખી આ માણસે આ માણસ એમ કે ને મારો નલ્લેનો દોસ્તાર અમે હાથે મોટા થયા મારા પર જમીન બહુ બધી એના પર કંઈ મળે નહીં મેટા ખેતી કરીને મહેનત કરીને પૈસાવાળો બહેનો જાટીને મહેનત કરીને એના પર કંઈ મળે નહીં આવો જ ધંધા કર્યા કરે આખો દાડો એક દિવસ મગેર મોટી બાટલી લઈને આવ્યો મેં કહું મારા દોસ્તાર એટલે બોલાવ્યો અને બેહાડ્યો મેં કહું બે ને પિયાન ચાલુ કર્યું એ પીએ ની મને જ પાયા કરે ધીમે મેટા પી ગયો બધું
પછી કાગરિયા કાઢ્યા એને તો મને એમ કે બેંકના કાગરિયા છે જ્યાં સહી જૂટી છે એમ કે તો મેં કહ્યું બેંકના કાગરિયા છે લાવની અત્યારે કરી દે એમ કરીને વેલી વેલી કરી દીધી પછી એમ કરીને મારી બધી જમીન મારું ઘર મારી બધી જાયદાદ પડાવી લીધી એટલે છોડો મારી બૈરીઓ મને મૂકીને નાહી ગઈ એટલો ઢોંગી માણસને જજ સાહેબ અને કડીથી કડી સજા આપો બસ આટલું જ કહેવું છું ઓ ભાઈ તારાથી બૈરીની હજાર જમીન હું વાંચવાનો તું આવી ઇમોશનલ વાત ન કર રડાઈ પાડે એમાં ક્લાયન્ટ ને તું આજે આ લડવા આવ્યા કેસ લડવા ઓલા જજ સાહેબ એ પેલા જો કેટલા મોટા શેર આપા પતંગ ચાલ્યો જો ને કેટલા મોટા શેર આપા જો ને. ખંભાળી ચાલ્યો લૂંટફાટ પડે અંદર. ચાલ મેં ટોકલી લઈ આવું કાપિયા બધાને ગોલારા રે એ ભાઈ તું ટાઈ ટુકલી બુકલી રવાડે મેં તો જમ પતંગ લૂટીને ભેગા કરલા તું પાંડા ડોરું લઈ આવ ઓ ભાઈ પાંડા પાંડા કઈ ચાલે નહીં માર્કેટમાં 1.56 જ ચાલે બરાબર એકે 56 સાઈડમાં મૂકની અગ્નિ દોરું લાવવાનું નજીક આવે એટલે બહાર જ મૂકે ઓ વાત કરે એ પેલા બાઉન્ડ નીચે ની કાપ તું ગુલ્લી મારો ઓર્ડર ઓર્ડર જગ્યા તમે હું મારા બાપાના લગ્નમાં આવેલા જજ સાહેબ તમે બાપાના લગ્ન શું બનાવેલું તું મોહન થાળ બનાવલો તો જજ સાહેબ મને નહીં બોલાયો તમારા બાપાના લગ્નમાં તો ખાવાનું ઉઠો કે તું સોરી तमाम गवाह और सबूतों के मद्देनजर रखते हुए बाबा को कलम 301, 202, 335 बामुशक कारावास की सजा सुनाती है. કોંગ્રેચ્યુલેશન્સ આપણે જીતી ગયા બાબાની સજા હવે આવતી 26મી જાન્યુઆરી આપણે પાછા બાબાને કારાવાસમાંથી બહાર કાઢશું